અમારા બીજા એક નાના સૌથી ઓછી ઉંમરમાં યાત્રા કરી હોય એવો ભાઈ, શું નામ છે તારું? ધર્મરાજ. ધર્મ નામ બી ખતરનાક છે યાર. ધર્મનો રાજ, ધર્મ કરવા ધર્મનગરી હરિદ્વારમાં પહોંચી ગયા છે ભાઈ. શું કહેવા માંગીશ મારી ટૂર વિશે? આ ટૂર ખૂબ જ સારી છે, તમે પણ આવો તો મજા આવશે. અમને આજકાલના દિવસોમાં ફરવા નથી મળતું, પણ આ ટૂરમાં આવીને મજા આવી. મજા આવી ગઈ ને? હા. કોઈ તકલીફ? ભણવાનું છોડી દીધું કે જાત્રામાં? એવું છે એમ? બરોબર છે. બાકી પ્રવાસ કરવો જરૂરી છે ને? દુનિયા જોવા માટે, બાહ્ય જ્ઞાન માટે. સ્કૂલનું જ્ઞાન તો તમે મેળવો જ છો, પણ આ બાહ્ય જ્ઞાન માટે જરૂર છે કે નહીં? કે ભાઈ આગ્રાનો તાજમહેલ તમે ચોપડીમાં વાંચ્યો, પ્રત્યક્ષ નિહાળ્યો, કેવો ફરક લાગ્યો? બરોબર છે ને? શું નામ છે ભાઈ તારું? કોના કીર્તન. કીર્તન. મારા પ્રવાસમાં મજા આવી? હા. કોના જોડે આવ્યો તું? દાદા અને દાની સંગાથ. સેવા કરવા આવ્યો દાદા દાદીની એમ? પણ મજા આવી ને? કાયમ ભણે છે? હું 7th માં. હા 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 હા. કેટલો નસીબવાળો તો અત્યારથી તો ગંગા નહીં નાખી. નસીબવાળો કહેવાય ભાઈ. ઓછી ઉંમરમાં ગંગા સ્નાન કરી લીધું ભાઈ. એ બહુ નસીબદાર છે ભાઈ. એમના દાદા દાદી જોડે છે ભાઈ અમારા ગોપાલસિંહ. ગોપાલસિંહ કેમ છો? બસ મજામાં. મજામાં ને? તબિયત પાણી જમી લીધો ને? મજામાં. મસ્ત ભોજન સારી રીતના જમારે, કોઈ વાતે કોઈ તકલીફ નહીં. અને આવવાના બધા રોહિનભાઈની ગાડીમાં આવતા રહેજો. હા બસ હા, એમ કહેતા રહો. તમામ યાત્રિકો ખુશ છે ભાઈ. અમારા યાત્રિકોને જગ્યા નથી મળતી તો જુઓ, સ્પેશિયલ સીડી પર બેઠીને ભોજન કરી રહ્યા છે, જોઈ લો ભાઈ. હા, ના કોઈ નળક, ના કોઈ મજા આવી ને ભાઈ? કોઈ તકલીફ? આ શાંતિથી કેવું પણ ખવાય છે પગથિયા પર બેસીને. બરાબર ને? મજા આવી ને? સાચું કહેજો. અમારી યાત્રામાં એક બીજી એવી નાની ભૂલકી જે તમામ ઉંમરવાળા વ્યક્તિઓની સેવા કરે એવી. શું નામ છે બેબી તારું? મનીષા. તને આનંદ આવ્યો બધાને સેવા કરવામાં? ઉંમરવાળાની સેવા કરવા મજા આવી ને? બસ આ ઉંમરવાળાની સેવા કરતા રહો. બરાબર છે? ભગવાન ઘણું ઘણું આપે ને તો સુખી થાય, અમારા આશીર્વાદ છે કે તે ઉંમરવાળાની સેવાઓ કરી છે. અમારા બાપુઓ ગમ્મતમાં લાગી ગયા છે ભાઈ થેલાને. બાપુ કેમ છો? મજામાં ને? શું કહેવા માંગશો મારા વિશે? તમારા ટૂરમાં મજા આવી, જમવા બમવાની બધી ફૂલ વ્યવસ્થા સારી છે, રહેવાની બધી વ્યવસ્થા સારી છે તમારી. તમે તો બીજી વાર પ્રવાસમાં આવ્યા ને મારા નેપાળ યાત્રામાં બી આવ્યા હતા. કેમ? ધન્યવાદ ધન્યવાદ. એ અમારા બાપુ બીજા નવા આવ્યા છે, એમના જોડે બી આપણા અભિપ્રાય છે. શું નામ છે બાપુ તમારું? રણજીતસિંહ રાઠોડ, કાબોદરા. એવું છે. હાલ સુરત? હાલ સુરત હતો, રિટાયર થઈ ગયેલો છું 2024માં. બરાબર ને? રહીમભાઈના પ્રવાસમાં અવાય, કોઈ પણ જાતની કોઈ માણસને તકલીફ પડી નથી. અને પૂરી એમની દેખ હેઠળ એમની રહેવા મૂકવાની, ખાવા બધી જ વ્યવસ્થા એમના તરફથી છે. જે તરફ અહીંયા બી આવો તમે તો એમનું સ્થળ ઉપર મંદિરોનું જે જાહેર સ્થળો છે એ જગ્યા પર લઈ જવાની જવાબદારી પણ એમની પોતે રાખે છે. એમની ના હોય તે છતાં પોતે રાખે છે. અને બધાને સરસ રીતના દર્શન માતાજીના મંદિરોમાંથી ધાર્મિક સ્થળો પર કોઈ પણ સ્થળો પર એ લઈ જાય છે. બહુ વ્યવસ્થિત રીતના બધાને સેવા આપે છે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.